કપાસ પકવતા અન્નદાતાઓ માટેની વાત છે. આ દેશમાં લગભગ 300 લોકસભાના મતક્ષેત્ર વિસ્તારમાં આપણા દેશના અન્નદાતાઓ કપાસની ખેતી કરે છે. 2-3 વાત અને પ્રશ્નો આપની સમક્ષ મૂકી અને આપને અમારી વાત સાથે જોતરવાનો પ્રયત્ન કરીશ. પહેલું કે આ દેશના અન્નદાતાઓ જે કપાસની ખેતી કરે છે એ કપાસની ખેતી છોડી કેમ રહ્યા છે. બીજો સવાલ, કપાસનું ઉત્પાદન અને ગુણવત્તા દિવસે ને દિવસે ઘટતી કેમ જાય છે. ત્રીજો સવાલ કે કપાસ પકવતા ખેડૂતો આ કપાસની ખેતીમાં નુકસાની કેમ ભોગવી રહ્યા છે. અને ચોથી બાબત, આ દેશ કપાસ માટે આત્મનિર્ભર હતો. આપણા દેશમાંથી કપાસની નિકાસ થતી હતી. એના બદલાની અંદર બ્રાઝિલ, અમેરિકા જેવા દેશોમાંથી, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આજે કપાસની આયાત થઈ રહી છે. એટલે આપણે આત્મનિર્ભરતા આપણે ગુમાવી ચૂક્યા છીએ. આ તમામ પ્રશ્નો છે એ ખરેખર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સાથે સીધા જોડાયેલા છે. આપણે ગુજરાતમાં છીએ. ગુજરાતની ખેતી ઉપર ખેડૂતોની ચિંતા કરવાના ભાગે, વિપક્ષની ભાગે જે જવાબદારી છે એ ચિંતાના ભાગે મેં સરકાર વચ્ચે આ વાત મૂકવાનો મારો એક પ્રયત્ન છે. 4 બાબતો મુખ્ય છે કે આ પરિસ્થિતિની નાજુક પરિસ્થિતિ કેમ થઈ. પહેલી બાબત એ છે કે કપાસની ખેતી 2013-14માં જે ઉત્પાદન હતું એ 13 મિલિયનથી વધીને લગભગ 39થી 40 મિલિયન થયું ગાંસડી. અને પ્રતિ હેક્ટર જે કપાસનો પકવતો અન્નદાતા જે છે એની ઉત્પાદન ક્ષમતા હતી એ 500 થી 570 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. હવે આ બંને આંકડાને તમે મજબૂતાઈથી જુઓ કે આજની 10 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી આ આંકડા કેટલા તફાવતવાળા સામે આવે છે. આજે 29 થી માંડી અને 33 મિલિયન ગાંસડીનું ઉત્પાદન થયું, એટલે ઘટ્યું. અને પ્રતિ હેક્ટર કપાસની ખેતીમાં ઉત્પાદન જે 500 થી 560-70 કિલોગ્રામ હતું એ 430 થી 460 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આજે મળી રહ્યું છે. એટલે મારા 4 સવાલના જવાબ આ ઉત્પાદન અને ઉત્પાદનની ગુણવત્તા સાથે આપણને સ્પષ્ટ કરે છે. પાક સંરક્ષણ, કૃષિ સંશોધનનું કામ અટકી પડવું, રેઢિયાળ સરકારી રાજ્ય સરકારનું તંત્ર, કેન્દ્ર સરકારની અણઘડ ખેડૂત વિરોધી નીતિ અને કપાસની ઉત્પાદન ક્ષમતામાં જે કુદરતી પ્રકોપ અને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણો, આ 5 કે 4 બાબત સિવાય આ ખેતીને નાજુક કરવા માટે કોઈ કારણ નથી. એક સરકારી તંત્ર સામે કે સરકાર સામે એક વિપક્ષ તરીકે ખેડૂતોની વાત જો મૂકવાની હોય તો સ્પષ્ટ એ વાત મૂકીએ કે ગુજરાતની અંદર કૃષિ યુનિવર્સિટીની જવાબદારી છે કે છેલ્લા 10 વર્ષની અંદર આ ધીરે ધીરે કપાસનું જે ઉત્પાદન ઘટતું હતું, ઉત્પાદન ઘટવાની સાથે કપાસની ગુણવત્તા ઘટતી હતી. આ બેમાંથી એક પણની અંદર રાજ્ય સરકારને મારો સીધો સવાલ છે કે તમારી સંચાલિત ગુજરાતની 4 સરકારી કૃષિ યુનિવર્સિટીઓએ આ દિશામાં કોઈ સંશોધન કાર્ય કર્યું અને ખેડૂતોને આશીર્વાદ સમાન કોઈ પરિણામ આપ્યું? એનો જવાબ આ મળશે શૂન્ય. બીજી બાબત, કૃષિ સંશોધનની અંદર એવી કોઈ જાત કે જે જીએમ ટેકનોલોજીની અમેરિકાની મોન્સાન્ટો કંપનીએ આપી અને આપણે એની સાથે એગ્રીમેન્ટ કર્યા, એ જાત જતી રહી પછી ધીરે ધીરે જે હેલિયોથિસ અને કાર્બનિક લીલી ઈયળ જે રીતે એનું પોતાના જે પ્રતિકારક ગુણ જે ધરાવતી ગઈ અને આજે એનાથી કોઈ અસર થતી નથી અને કપાસનું ઉત્પાદન ઘટતી રહ્યું છે. આ દિશામાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું કોઈ સંશોધન ખેડૂત વચ્ચે મુકાયું ખરું? એનો જવાબ એ મળશે ના. ત્રીજી બાબત, કેન્દ્ર સરકારની અણઘડ નીતિ એટલા માટે બોલ્યો કે આ દેશનો અન્નદાતા એ એક્સપોર્ટ કપાસ કરે છે. એવા સમયે
જ્યારે ખેતીનું ઉત્પાદન ઘટે છે, ગુણવત્તા ઘટે છે, એવા સમયે મોદી સરકારે કયો નિર્ણય લીધો? જે 11% જે ડ્યુટી હતી આયાતી કપાસ ઉપર, એને હટાવી અને ટ્રમ્પના શરણાગતિ સ્વીકારી અને એ દેશના ખેડૂતોના ટ્રમ્પે જે રખેવાળી કરી અને આપણા દેશના પ્રધાનમંત્રી આપણા દેશના ખેડૂતોને આ પરિસ્થિતિમાં મૂકી દીધા. આર્થિક તબાહી એ ખેડૂતના ખેતર ઉપર આ 11% ડ્યુટી હટાવીને કરી નાખી. આ ચોથી બાબત. સરવાળો તમને કરીને કહું કે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ છે, કૃષિ યુનિવર્સિટી છે, આ દિશાની અંદર ખેડૂતને બચાવવા માટે આજની તારીખે કોઈ એવો રોડમેપ તૈયાર ધરાવે છે? ખેડૂત આર્થિક રીતે બરબાદ થઈ રહ્યો છે, કપાસની રોકડિયા પાક જેવી ખેતી છોડી રહ્યો છે, દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે, અતિરેક થાય તો ખેડૂત છે એ આત્મહત્યાના પગલાં ભરી રહ્યો છે. આ જાહેરમાં ચર્ચાનો વિષય છે અને જાહેરમાં બનતી ઘટનાઓ છે. સરકારની મિશનરી આના ઉપર બરાબર ધ્યાન રાખીને બેઠી છે, છતાં પણ સરકાર આ દિશામાં કોઈ કામ કરવાની મનસા કેમ ધરાવતી નથી? આ છેલ્લી મારી વાત એ છે કે રાજ્ય સરકાર કપાસની ખેતી અને કપાસની ખેતી કરતા ખેડૂતોની સામે જે પડકારો છે એ સરકારે ઝીલવા જોઈએ. ખેડૂતોને કપાસની ખેતીમાં ઉત્પાદન કેમ વધે, ઉત્પાદન છે એ ગુણવત્તાસભર કેમ આવે, નવી જાતો અને આયામ પાયામ ખેડૂતોને મળે એ દિશામાં સંશોધન કાર્ય થાય અને વિદેશી નીતિ એ આપણી દેશની નીતિ ઉપર હાવી ન થાય, આપણા દેશના અન્નદાતાઓને કોઈ એવો આર્થિક માર ન પડે કે જે આપણે એવા કોઈ નિર્ણય વિદેશની સરકારો સાથે કરારબદ્ધ બનીએ એમાંથી ખેડૂતોને આપણે બચાવીએ. આ 4 બાબતને લઈને સરકારની સામે મારા સવાલ ખેડૂતો માટે, અન્નદાતાઓ માટે છે. હું ઈચ્છું કે રાજ્ય સરકાર છે આ દિશામાં સકારાત્મક નિર્ણય સાથે કદમ ઉઠાવશે અને અન્નદાતાઓને કે જે ખાસ કરીને ખેડૂતો જે કપાસની ખેતી કરે છે એને બચાવશે અને ખેતીનું જે કપાસનું વિસ્તાર વાવેતર છે એ ઘટવાને બદલે અટકશે અથવા તો વધશે. આભાર.